आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। તારીખ 24/2/2026ના રોજ વાગરા પોલીસ સ્ટેશનમાં એક મારામારીનો ગુનો નોંધાયેલો હતો, જેમાં આ કામના જે ફરિયાદી શ્રી છે પીપલિયા ગામે એમના ઘરે ઓટલા પર બેઠેલા હતા ઘરે, ત્યારે આ કામના જે તોમતદાર છે વિનોદ રમેશભાઈ વસાવા, બિપિનભાઈ રમેશભાઈ વસાવા અને નગીનભાઈ હીરાભાઈ વસાવા નાવે આ જે ફરિયાદી છે એમના પુત્ર સુરેશ જગદીશભાઈ સુરેશભાઈ રાઠોડ નાવને ગમે તેમ ગાળો બોલી અને એમને તમાચા મારી દીધેલ હતા। જે વખતે કહેવા જતાં આ ગામના જે ત્રણેય તોમતદારો છે લાકડાનો છપાડો મારેલો હતો તથા પાઇપ મારેલી હતી તથા મૂળ મારેલો હતો, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ થતાં તેમને વડોદરા SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા। ત્યાં એમને સારવાર દરમિયાન તારીખ 2/3/2026ના રોજ તેઓ મરણ ગતાં આ ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવેલો હતો અને આ ગુનામાં જે સંડોવાયેલ ત્રણેય તોમતદાર છે વિનોદભાઈ રમેશભાઈ વસાવા, બિપિનભાઈ રમેશભાઈ વસાવા અને નગીનભાઈ હીરાભાઈ વસાવા ત્રણેય આ ગુનાને વાગરા પોલીસે तात्कालिक आ गुना कामे अटक करेल छे અને આગળની તપાસ તેઓ ચલાવી રહેલ છે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।